નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સંસ્કૃતમાં ગદ્ય નંબર 16 પુતલિકા પરીક્ષા, જેનો અર્થ થાય છે પૂતળીઓની પરીક્ષા એટલે કે મૂર્તિઓની પરખ, જેનો અભ્યાસ કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12નો પાઠ નંબર 16 પુતલિકા પરીક્ષા, જેના આગળના પેરેગ્રાફ વિશે અભ્યાસ કરીશું. કિમર્થમ ઇદમ છિદ્રમ ઇતિ ચિંત્યતઃ તસ્ય મનસી એકસ્માદેકમ વિચારમ સમુત્પન્નઃ. તો ગયા લેક્ચરમાં આપણે જોયું કે ત્રણેય મૂર્તિઓનું જે મૂલ્યભેદ છે એ જુદું જુદું દર્શાવવામાં આવ્યું છે, અને ત્યાર પછી તો કે એનું કારણ શું એ જાણવા માટે રાજાએ એક આમ મંત્રીને સોંપ્યું, અને મંત્રી ત્રણેય મૂર્તિઓ પોતાના ઘરે લઈ જાય છે અને ધ્યાનપૂર્વક ત્રણેય મૂર્તિઓને જુએ છે. હવે આગળ જોઈએ. કિમ ઇદમ છિદ્રમ. કિમર્થ એટલે કે શા માટે, ઇદમ આ, શા માટે આ, છિદ્રમ ઇતિ આ, છિદ્રમ યાની કે કાણું, ઇતિ શા માટે આ કાણું, ઇતિ કાણું છે, એમ, ચિંત્યતઃ એમ વિચારીને, તસ્ય મનસી તેના મનમાં, એકસ્માદ એકમ એકાએક, એકમ યાની કે એક, એકાએક એક, વિચારમ એક વિચાર, સમુત્પન્ન એક વિચાર ઉત્પન્ન થયો. શા માટે આ કાણું છે એમ વિચારીને તેના મનમાં એકાએક એક વિચાર આવ્યો. તદ અનુસરંસો તે અનુસાર, પુતલિકાનામ તે અનુસાર, મૂર્તિઓના કર્ણે કાનમાં, એકા કાનમાં એક, સલાકા સળી, પ્રાક્ષિપત સળી નાખી, પ્રાક્ષિપત યાની કે નાખી, તે અનુસાર મૂર્તિના કાનમાં એક સળી નાખી. સર્વાસુ પુતલિકાસુ પ્રક્ષિપ્તાયામ શલાકાયામ પરિણામ ત્રયઃ પ્રાપ્તમ. સર્વાસુ બધી, પુતલિકાસુ બધી મૂર્તિઓમાં, પ્રાક્ષિપ્યામ નાખેલી, શલાકાયા નાખેલી સળીઓનું પરિણામ ત્રયઃ સળીઓનું પરિણામ ત્રયઃ પ્રાપ્ત ત્રણ પ્રાપ્ત થયા. બધી મૂર્તિઓમાં નાખેલી સળીનું પરિણામ ત્રણ રીતે પ્રાપ્ત થયું. એકસ્યા એક પુતલિકાયામ એક મૂર્તિના કર્ણે કાનમાં, પ્રક્ષિપ્તા કાનમાં નાખેલી, શલાકા સળી, અપરસ્માત બીજા, કર્ણાત કાનમાંથી, બહિ નિર્ગતા કાનમાંથી બહિ યાની કે બહાર આવી. એક મૂર્તિના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર આવી. દ્વિતીયાયાઃ પુતલિકાયામ કર્ણે પ્રાક્ષિપ્તામ શલાકા મુખાત બહિ નિર્ગતા. દ્વિતીયા બીજા, પુતલિકાયામ બીજા મૂર્તિના કર્ણે કાનમાં, પ્રક્ષિપ્તા કાનમાં નાખેલી, શલાકા સળી, મુખાત બહિ મુખમાંથી, બહિ બહાર, નિર્ગતા મુખમાંથી બહાર આવી. તૃતીયાયાઃ પુતલિકાયામ કર્ણે પ્રાક્ષિપ્તા શલાકા ઉદરગતા ન પુનઃ બહિ સમાગત. તૃતીયા ત્રીજી, પુતલિકાયાઃ ત્રીજી મૂર્તિના કર્ણે કાનમાં, પ્રાક્ષિપ્ત શલાકા નાખેલી સળી, ઉદરઃ ગતા પેટમાં જતી રહી, ન પુનઃ બહિ સમાગતા વળી, પુનઃ યાની કે વળી, બહિ બહાર, સમાગતા વળી બહાર ન આવી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પેરેગ્રાફનું આપણે ભાષાંતર એક વાત ફરી જોઈ જઈએ. શા માટે આ કાણું છે એમ વિચારીને તેના મનમાં એકાએક એક વિચાર આવ્યો. તે અનુસાર મૂર્તિના કાનમાં એક સળી નાખી, બધી મૂર્તિઓના
મૂર્તિના કાનમાં નાખેલી સળીના 3 અલગ અલગ પરિણામ પ્રાપ્ત થયા. એક, મૂર્તિના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર આવી. બીજી, મૂર્તિના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર આવી. ત્રીજી, મૂર્તિના કાનમાં નાખેલી સળી પેટમાં જતી રહી, વળી તે બહાર ન આવી. અનેન પ્રસન્નઃ મંત્રી નિશ્ચિતો ભૂત્વા દિવસમ યાપયતિ. અનેન એનાથી પ્રસન્ન મંત્રી એનાથી પ્રસન્ન થયેલો મંત્રી નિશ્ચિતો નિશ્ચિત થઈને ભૂતવા યાની કે થઈને નિશ્ચિત થઈને દિવસ યાપ્યતિ દિવસો પસાર કરવા લાગ્યો. તૃતીય દિવસે અસો ત્રીજા દિવસે આ રાજસભાયામ ઉપસ્થયાત. ત્રીજા દિવસે આ રાજસભામાં ઉપસ્થિત થઈને પુતલિકા મૂર્તિઓ પ્રદર્શયત મૂર્તિઓ બતાવતા ક્રમશઃ મૂલ્ય વિજ્ઞાપ્યતિ મૂલ્ય જણાવે છે. તમ મૂલ્યમ વણિકઃ સર્વથા અન્વમોદયતઃ. તમ તે મૂલ્યને વણિકે સર્વથા બધી જ રીતે અથવા તો બધી રીતે સમર્થન કર્યું. એનાથી પ્રસન્ન થઈને મંત્રી નિશ્ચિત થઈને દિવસો પસાર કરવા લાગ્યો. ત્રીજા દિવસે આ રાજસભામાં ઉપસ્થિત થઈને મૂર્તિઓ બતાવતા ક્રમશઃ મૂલ્ય જણાવ્યું. તે મૂલ્યને વણિકે સર્વ રીતે સમર્થન કર્યું. તતઃ આશ્ચર્યચકિત નૃપઃ મૂલ્યભેદસ્ય કારણમ પૂછતી. તતઃ ત્યાર પછી આશ્ચર્યચકિત નૃપઃ રાજાએ મૂલ્યભેદનું કારણ પૂછતી કારણ પૂછ્યું. કારણ વિજ્ઞાપયનઃ વણિક કથયતિ. કારણ જણાવતા વણિકે કહ્યું, હે નૃપઃ, હે રાજા, મયા પ્રથમાયા પુતલિકાયા મૂલ્ય રૂપ્યકમ માત્રમ કથયતિ. મેં પહેલા પુતલિકાયામ મૂર્તિનું મૂલ્ય રૂપ્યકામ માત્ર 1 રૂપિયો કથિતમ 1 રૂપિયો કહ્યું હતું. યતોહિ કારણ કે આ કાનમાં પ્રક્ષિપ્તા નાખેલી તામ તે સલાકા તે સળી દ્વિતીયા કર્ણાત બીજા કાનમાંથી બહિર્નિર્ગચ્છતિ બીજા કાનમાંથી બહાર આવી. યજના જે લોકો હિતકારી વચનમ એક કર્ણેશ શૃણોતિ. જે લોકો હિતકારી વચન એક કાનમાંથી સાંભળે છે, અપરસ્માત બીજા કર્ણાત યાની કાન અપરસ્માત એટલે બીજા કાનમાંથી બહિર્નિર્ગસ્યતિ બહાર કાઢી નાખે છે, બીજા કાનમાંથી બહાર કાઢી નાખે છે. તસ્ય મૂલ્યમ અપી તેનું મૂલ્ય પણ રૂપ્યકમ માત્રમ ભવતી તેનું મૂલ્ય પણ 1 રૂપિયા માત્ર છે. ફરી મિત્ર ભાષાંતર જોઈએ. ત્યાર પછી આશ્ચર્યચકિત થયેલો રાજા મૂલ્યભેદનું કારણ પૂછે છે. કારણ જણાવતા વણિક કહે છે, હે રાજા, મેં પહેલા મૂર્તિનું મૂલ્ય 1 રૂપિયો કહ્યું હતું. કારણ કે આ કાનમાં નાખેલી તે સળી બીજા કાનમાંથી બહાર આવે છે. જે લોકો હિતકારી વચન એક કાનમાંથી સાંભળે છે, બીજા કાનમાંથી બહાર કાઢી નાખે છે, તેનું મૂલ્ય પણ 1 રૂપિયા માત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સમજવા જેવું છે કે જે હિતકારી વચન સાંભળીને આપણે એને આપણા આચરણમાં મૂકવાનું હોય છે, નહીં કે એને બીજા કાનમાંથી બહાર કાઢીને જે સારું વચન છે એનું આપણે મૂલ્ય સમજી શકતા નથી. તો એવાનું મૂલ્ય પણ માત્ર 1 રૂપિયા સમાન છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આજે 3 પેરેગ્રાફ પૂરા કરીએ છીએ. બાકીનો જે પાઠ છે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આભાર. થેન્ક યુ ફોર વિઝિટ માય ચેનલ.
તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરી શેર કરજો અને યુટ્યુબ ઉપર મારી ચેનલ ગાયકવાડ ગણેશ સબસ્ક્રાઈબ કરજો.